તો મિત્રો ફાઇનલી આપણે સિમ્બર પૂગી ગયા. તો કેમ છો મારા મિત્રો? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે જવાનું છે સિમ્બર, કેમ કે એના રથયાત્રા છે ને શું કહેવાય કે મેળો ને એવું બધું છે. તો આપણે રખડવા ને મજા કરવા જવાનું છે. આપણા ભાઈના છે એ કેદીને આપણે તેડાવે. તો હાલોના રાત રોકાવાની છે ને રાતનો નજારો શું છે શું નહીં એ આપણે વ્લોગમાં શૂટ કરશું ને તમને બતાવશું. તમે સેટ લગન કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને શું કહેવાય કે આપણા દોસ્તારું પણ આવે છે. અત્યારે મારું થોડુંક વહેલું જવું પડે એમ છે, એટલે હું વહેલો નીકળી ગયો. ને તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે સિમ્બર પૂગી ગયા. જો સિમ્બરનું આવું કાંઈક ગેટનું ડેકોરેશન છે. આજુબાજુ આપણે હજી અંદર જવાનું છે. અંદર કેટલું મસ્ત લોકેશન હોય આપણે નથી ખબર. લીધા તો આપણે ગેટે ભીગ્યા. તો હવે આપણે ગેટ અંદર જઈએ ને શું કહેવાય કે આપણે જે ઘરે જવાનું છે ભાઈની ઘરે, આપણા પેલા ભાઈની ઘરે પૂગી જઈએ પછી ત્યાંથી રખડવા નીકળશું. મિત્રો આપણે એક સરસ મજાનો હોલ્ડ કરી લીધો હતો ને અહીંનું કાંઈક ડેકોરેશન જો આવું છે. ને હવે આપણે અહીંથી અંદર જવાનું છે. જો અહીંથી અંદર જઈએ. મારો છોટીઓ અહીંયા રમે એને ખબર નથી હું આવ્યો. એ ગામ એની પાસે જઈને જ આવ્યો. તું ક્યાં રખડે છે? તો મિત્રો અમે શું કહેવાય કે મસ્ત ડેકોરેશન ઉપર આવ્યા છે અત્યારે જોવા. જો કેટલું મસ્ત ડેકોરેશન કરેલ છે, કાંઈ ઘટે. એટલું મસ્તનું શણગારેલું છે ને કાંઈ ઘટે જ નહીં. ને અમારે આમાં શું કહેવાય કે અંદર જવાનું છે. તો અમે અંદર જઈએ, અંદર કેવું છે કેવું કંઈ જોઈએ તમને પણ બતાવીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો શું કહેવાય કે અમે હવે રખડીને હું ને જયરાજ બે થાક્યા. હવે શું કહેવાય કે અમને બેને ઠેલો ને ગાડી મેકવા ઘરે મોકલ્યા હતા. અમે ડાયરેક્ટ બે રખડવા નીકળી ગયા બાજુ. તો શું કહેવાય કે હવે ઠેલો ને ગાડી ને બધું સામાન ઘરે મૂકી આવીએ, ફ્રેશ થઈ લે, થોડોક નાસ્તા પાણી કરી લે ને પછી ક્યાં જવાનું છે? દુકાને. પછી સરખીમાં બેવાનું છે. તો દુકાને જઈએ, સરખીમાં બેઠીએ, બધી મોજ મજા કરીએ. કેમ કે આજ આખી રાત અહીંયા જ રહેવાનું છે. પછી આપણે સવારે નીકળવાનું છે ઘરે. અત્યારે જો આવું કાંઈક ડેકોરેશન છે અહીંનું, બહુ મસ્ત મજાનું છે. અને અત્યારે પબ્લિક પણ આવે આવકમાં છે. તો શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અત્યારે શું કહેવાય કે અમે જમવા આવ્યા. તો સરસ મજાનું જમવાનું છે અહીંયા. હવે શું કહેવાય જમી બમી લઈએ ને પછી નીકળ્યા પાછા રખડવા. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો હું કહેવાય કે હું જમી બમી ને જો અહીં ગેટે આવ્યો. હું લેવા આવ્યો ખબર? કેમ કે અમારે બે અઘરી નોટું આવે, ફેપેટું આવે, એને લેવા હું આવ્યો. એને લેવા માટે મારે છે ને હાલીને અહીંયા આવવું પડ્યું. કેમ કે એ અંદર કાંઈ ગોત જ નહીં. કેમ કે અંદર એટલી ટ્રાફિક છે ને મિત્રો કે વાત જવા દો, બહુ ટ્રાફિક છે. એટલે મેં કીધું કે હું ગેટે આવી જાઉં, આપણે નાથી જ ભેગા થઈ જાય. તો
તો શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જય માતાજી ને સવારના ગુડ મોર્નિંગ મિત્રો. ને આજ શું કહેવાય કે એટલો ઉજાગરો થયો ને મિત્રો કે રાતે 3:30 વાગે અમે સૂતા ને અટાણે પાછા વહેલા જાગી ગયા. કેમ કે અત્યારે જવાનું છે દરિયે, સિમ્બરના દરિયે, સિમ્બર બીચ ના જવાનું છે એટલે આપણે વહેલા જાગી ગયા ને ના જવાનું છે. ના જઈ ને પછી આપણે પાછું વહેલું ઘરે પણ નીકળવાનું છે. મારું તો મજા પાછી બગાડવા માંડી એટલે શું કહેવાય કે વહેલા આપણે પાછા ઘરે વયા જઈએ ને અત્યારે આપણે જઈએ સિમ્બર બીચે. હાલો. તો મિત્રો શું કહેવાય કે આપણે સિમ્બર બીચ પે પૂગી ગયા મસ્ત લોકેશન ઉપર. તો અમે ગાડી અહીં કેટલી મસ્ત પાર્ક કરી દીધી. અહીંની લોકેશન કેટલી મસ્ત છે સિમ્બરની. સુરેશ દાદાની છે આમેથી. ને શું કહેવાય કે સવારનો નજારો બહુ મસ્ત જ હોય. તો એ અમારે થોડુંક લેટ થઈ ગયું. એ મજા આવે છે અહીંયા. હવે અહીં આવ્યા છે થોડાક ફોટા શૂટ કરી લઈએ ને પછી અહીંથી નીકળીએ ગાડીથી. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું. તો મિત્રો આપણે સિમ્બરથી નીકળી ગયા હતા ને શું કહેવાય કે આપણે ધૂળકટિયા દાદા વિશ્વમાં મંદિર આવે તો આપણે સિગરેટ પાવા ન આવીએ એવું તો બને જ નહીં. તો સિગરેટ લઈ ધૂળકટિયા દાદાને સિગરેટ ચડાવી ને પછી આપણે નીકળીએ ધીરે ધીરે ઘર બાજુ. તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા મસ્ત મજાના. ને હવે શું કહેવાય કે અહીંથી આપણે જવાનું છે દ્વેણ. કેમ કે ના થોડુંક આપણે કામ છે એટલે મસ્ત મજાનો મેળો કરે, બહુ મોજ કરી. અત્યારે આપણે ઘરે પૂગી ગયા ને હવે શું કહેવાય કે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયામાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.